અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. અમદાવાદ મનપાએ ટ્રાફિક મેનેજમેન્ટ માટે એક્શન પ્લાન તૈયાર કર્યો. નિયમનો ભંગ કરી પાર્કિંગ કરનાર સામે પગલાં લેવાશે. ઉપરાંત ટ્રાફિકને નડતર રૂપ દબાણો હટાવાઈ રહ્યા છે. પાર્કિંગ હોવા છતાં વાહનનું પાર્કિંગ બહાર કરવા ફરજ પાડનારા એકમો સામે પણ કાર્યવાહી કરાશે. અમદાવાદમાં લાંબા સમયથી મુખ્ય માર્ગ પર પડેલા વાહનો પણ જપ્ત કરવામાં આવશે. જાહેર રસ્તા, સર્વિસ રોડ અને ફૂટપાથ પરથી દબાણો દૂર કરવામાં આવશે. તેની સાથે જ શોપિંગ સેન્ટર, મોલ, હોસ્પિટલ તથા અન્ય જાહેર સ્થળોની આસપાસ ગેરકાયદે પાર્કિંગ મુદ્દે સંબંધિત બિલ્ડિંગ માલિકો અને સંચાલકો સામે કડક કાર્યવાહી કરાશે. જૂનાગઢમાં ઝાંઝરડા રોડ પર ગેરકાયદે બાંધકામો, તંત્રની તવાઈ તેમાં બોલાવવામાં આવી. દુકાનદારોએ કરેલા દબાણને દૂર કરવાની કાર્યવાહી. અનેકવાર નોટિસ આપ્યા છતાં દબાણનું દૂર ન કરાતા કાર્યવાહી કરવામાં આવી. હોટલ, ખાણીપીણીની દુકાનના માલિકો દ્વારા કરાયું હતું દબાણ. ખેડાના નડિયાદના બિલોદરામાં થયેલ ઝેરી સિરપ કાંડ મામલે મુખ્ય આરોપીની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી. આરોપી યોગેશ સિંધીને જામીન આપવા હાઈકોર્ટે ઇનકાર કર્યો. ઝેરી સિરપ કાંડથી 7 લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું કોર્ટે નોંધ્યું. સાથે જ સરકારે સીલ કરેલું ગોડાઉન ગેરકાયદેસર રીતે ખોલી તેમાંથી મિથાઇલ આલ્કોહોલનો જથ્થો કાઢી પુરાવા નાશ કરવાનો પ્રયાસ કર્યાનું પણ સામે આવ્યું. સુરતમાં જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા પર રોક. પિતાની તરફેણમાં આવ્યા કોર્ટનો ચુકાદો. બાળકીના પિતાએ દીક્ષા રોકવા માટે કોર્ટમાં કર્યો હતો કેસ. પિતાએ દીકરીની દીક્ષા અંગે પત્ની અને શાળા પર લગાવ્યા હતા આક્ષેપ. દીક્ષાનો વાંધો ઉઠાવતા પિતાએ કોર્ટમાં વાંધા અરજી કરી હતી. સુરતમાં તાપી નદી પરના પાળાને લઈને અધિકારીઓ વચ્ચે જ મતભેદ જોવા મળ્યો. તાપી પાળા પેટા વિભાગે કોર્પોરેશનના કાર્યપાલક ઇજનેરને નોટિસ આપી. તાપી નદી માટે જોખમભરી સ્થિતિ ઊભી થાય તેવી શક્યતાઓ વહેણને અવરોધે તે રીતે રેતી અને માટીનો પાળો બનાવ્યો હતો. સિંચાઈ વિભાગ દ્વારા કોઈ પરવાનગી અપાઈ નહોતી. જામનગરમાં ત્રિદિવસીય સશક્ત નારી મેળાનો પ્રભારી પ્રધાન અર્જુન મોઢવાડિયાના હસ્તે શુભારંભ કરાયો. મેળા અંતર્ગત જીએમસી ગ્રાઉન્ડમાં 100 જેટલા સ્ટોલ પર હેન્ડક્રાફ્ટ સાથે જ લીપણ આર્ટ, હસ્તકળા, ગૃહ સુશોભન સહિતની વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરાશે. પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયા બાદ હવે પોરબંદરની છબી મુદ્દે કેબિનેટ પ્રધાન અર્જુન મોઢવાડિયાએ જાહેર મંચ પરથી કહ્યું કે પોરબંદરની છબી ખરાબ છે અને આપણને ખબર છે કે આપણા ગામમાં કોઈ આવવા તૈયાર નથી. પ્રધાન અર્જુન મોઢવાડિયાએ વધુમાં કહ્યું કે છબી ખરાબ હોય તો એ સુધારવાની જવાબદારી પણ આપણા બધાની છે અને એ દિશામાં અમે કામ કરી રહ્યા છે. ભૂતકાળના કારણે જે પોરબંદરની છાપ ઊભી થઈ તે સુધારવાના કામો થઈ રહ્યા છે અને કાયદો વ્યવસ્થા મજબૂત બની રહી છે. મહેસાણાના વડનગરમાં સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા. ગાડીનું બિલ મંજૂર કરવા અને લોગબુકમાં સહી કરવા સુપ્રિન્ટેન્ડન્ટે 20,000ની લાંચ માંગી હતી. વડનગર સિવિલની કચેરીમાં જ લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપ્યા. વર્ગ 1ના સુપ્રિન્ટેન્ડન્ટ જ લાંચ લેતા ઝડપાતા અન્ય લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો. જામનગરમાં પૂર્વ પ્રધાન રાઘવજી પટેલને બદનામ કરવાનો મુદ્દો. સોશિયલ મીડિયામાં રાઘવજીને બદનામ કરવા વિડીયો મુકાયા. વિડીયો અને કન્ટેન્ટને લઈને રાઘવજીએ પોલીસમાં નોંધાવી ફરિયાદ. તો વિશાલ કણસાગરા નામના એકાઉન્ટમાંથી મુકાયા હતા વિડીયો. એઆઈ અને એડિટિંગ કરીને અનેક વિડીયો મુકાયા હતા. ભાવનગરના મહુવામાંથી જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો છે. ગુજરડા ગામે મકાન અને વાડીમાંથી જ્વલનશીલ પ્રવાહી પોલીસે ઝડપ્યું છે. મામલતદારે દરોડા પાડીને 14 બેરલમાંથી 2800 લીટર પ્રવાહી સહિત 2,55,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્વલનશીલ પ્રવાહીના બેરલ જપ્ત કરીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી. જૂનાગઢમાં સાયબર ફ્રોડના નાણાં સગવગે કરવાના રેકેટનો પર્દાફાશ. ક્રાઇમ બ્રાન્ચની એનસીસીઆરપી પોર્ટલની 192 ફરિયાદોના આધારે કાર્યવાહી કરતા આરોપીઓના બેંક ખાતામાંથી 943 કરોડથી વધુના વ્યવહારો મળી આવ્યા. ભાડાના ખાતાઓ દ્વારા કરોડોની રકમ સગવગે કરવાનું કૌભાંડ ચાલતું હતું. પોલીસે 2 મુખ્ય આરોપીઓ સહિત 5ની કરી છે ધરપકડ.
ભાવનગરના મહુવા તાલુકામાં તસ્કરોનો તરખાટ વધ્યો છે. સમઢિયાળા ગામમાં માતાજીના મઢમાં ચોરીને અંજામ આપ્યો. લાઠિયા પરિવારના માતાજીના મઢમાંથી લાખોનો સામાન ચોરાયો. તસ્કરોએ ચાંદીના 8 કિલોના છતર સહિત 26 છતરની ચોરી કરી. પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી. ગીર સોમનાથમાં દરિયાઈ માર્ગે દારૂ ઘુસાડવાનો પ્રયાસ. વેરાવળ બંદર પર માછીમારી કરતા બોટમાંથી ઝડપાયો છે દારૂ. નડિયા ગોદી વિસ્તારમાં બોટમાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે. બોટમાં ટ્રક મારફતે પોલીસ સ્ટેશન લવાયો દારૂનો જથ્થો. દારૂની 400 પેટી પોલીસ દ્વારા કરવામાં આવી કબજે. MDH ચણા મસાલા, હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH